જય માતાજી, જય સદારામ બાપા, હર મહાદેવ ગાઈસ. આજ તો આપણે ઉઠી અને 10 બીજું કરીને ચા બીજી પીને રેડી થઈ ગયા છીએ અને નાવું છે. નાઈને પછી ઓફિસ જઈએ. જમવાનું તૈયાર થાય છે. સેવ ટામેટાની સબ્જી બનાવી છે અને રોટલી તૈયાર થઈ ગઈ. નાઈ ધોઈ પછી ઓફિસ જઈએ. ઓફિસ મતલબ ઘણો ટાઈમ કંઈ જવાનું છે નહીં, થોડો ટાઈમ ઓફિસ જવાનું છે. થોડો ટાઈમ ભરી જઈએ અને પછી ઓફિસ જવા જઈએ, પછી ઘરે. તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા ઓફિસ જવા માટે નાહી ધોઈ અને હવે જઈએ ઓફિસ. ટાઈમ થઈ ગયો છે તો ઓફિસ જઈએ. અને આજે ગુરુ પૂર્ણિમા છે તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને બધાને તમને તમારા ગુરુએ જે જે સલાહ આપી હોય, સૂચના આપી હોય એનું પાલન કરજો. અને તમારા ગુરુ જે પેલું આપ્યું હોય એનું ઉચ્ચારનું અનુશાસન કરજો. અને છે ને માણસ ગુરુ બનાવે એના પહેલાં તો મારે એટલું કહેવું છે કે પોતાની જાતને જ પહેલાં તમે ગુરુ બનાવો. કેમ કે તમારી જાત તમે જાતે જ તમારી જિંદગી તમને શીખવાડશે ને, એવું તો કોઈ સ્કૂલ, કોઈ કોલેજ કે કોઈ યુનિવર્સિટી તમને શીખવાડવામાં નહીં આવે. કેમ કે જે પોતાના અનુભવ થશે ને અને જે પોતે શીખવા મળશે ને એવું તો ક્યાંય જ નહીં શીખવા મળે. જિંદગીના જે અનુભવ થશે ને કાંઠા આકરા, એ તમે જાતે જ શીખશો ને પછી જ ખબર પડશે કે શું છે. બાકી ભણાયેલું લખાયેલું કંઈ કામ આવશે પણ એમ કે બધું એ ચોપડા પૂરતું જ્ઞાન. બાકી જે અનુભવ થશે ને એ બહુ કાંઠા અનુભવ છે ને, જ્યારે મેદાનમાં ઉતરીએ ને ત્યારે ખબર પડે કે બધું કેમનું છે. ચલો તો હવે ઓફિસ જવું છે તો આપણે ફટાફટ ઓફિસ જઈએ. આમ બી લેટ થઈ ગયું છે બહુ. ઓફિસ જઈએ. તો ગાઈઝ આપણે ઓફિસથી આવી અને ખાવા બીજું ખાઈ અને હવે થોડું બહાર જવાનું હતું તો બહાર જવા માટે જઈએ હતું. તો આપણે છે ને થોડું બહાર જવું છે. જઈએ માતાજી તમારી આપણે અહીંયા આવ્યા હતા. આગળ કામ હતું, એક કામ પતાવી અને અહીંયા લેબે આવ્યા હતા. અહીંયા લેબ નજીક હતી તો કોઈ લેબે આવ્યા હતા. અને અમારા વિક્રમ ઠાકોરનું દવાખાનું શ્રવણ માટે એક ભાઈ બીજો લાવી દીધો છે અહીંયા બાજુમાં જ. તો અહીંયા શ્રવણભાઈ વિક્રમભાઈ આવ્યા પણ શ્રવણભાઈ મળતા નહીં. જોઈએ અંદર જઈને શું કરે છે. મને આવતા પહેલાં અંદર દવાખાનામાં જઈને કહી ગયા છે, જઈને જોઈએ શ્રવણભાઈ શું કરે છે. અંદરથી ફોન કર્યો તો પણ બહાર બેઠા પણ અંદર જતા રહ્યા. જોઈએ શું કરે શ્રવણ. શું કરતો એટલે નુકડો ધોતો તો ગાઈસ શ્રવણભાઈ કપડાં ધોતા હતા અંદર. પણ હું આવ્યો કીધું વિડીયો બનાવો પણ એ દાવ થઈ ગયો કે ભાઈ બહાર આવી ગયો. પહેલાં તો કપડાં ધોઈ ગયો તો એ કપડાં ગયો. તો ગાઈસ આપણે ફાઇનલી બહાર ગયા હતા. બહાર જઈને આવી ગયા ફરી. ચલો બધાને હવે સૂઈ જઈએ. બધાને ગુડ નાઇટ. જય માતાજી.